હાવ યુ ફ્રેન્ડ્સ? આઈ હોપ બધા મજામાં હશો અને આગળના 2 ચેપ્ટર તમે લોકોએ તૈયાર કરી દીધા હશે. હવે આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 9, વન અને વન્યજીવ સંસાધન. તો માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આદિકાળથી જ કુદરત પાસેથી જુદી જુદી ચીજવસ્તુઓ મેળવી અને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. અને આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, જેને પૂરી કરવા આપણે કુદરતનો સહારો લઈએ છીએ. અને તેમાં પણ સૌથી મહત્ત્વની કુદરતી વસ્તુ છે જંગલો. જંગલોનું અતિ મહત્ત્વનું સંસાધન ગણી શકાય. તો જંગલોનો અર્થ જોઈએ. તમારે આ બધા જ પોઈન્ટ્સ, અંડરલાઇન કરેલા પોઈન્ટ્સ લખવાના છે અને યાદ પણ કરવાના છે. ફરી એકવાર, જંગલોનો સામાન્ય અર્થ છે વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચય. ફક્ત વૃક્ષોથી જ જંગલોનું અસ્તિત્વ નથી. 3 બાબત યાદ રાખવાની છે: વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચય. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય જેનો ઉછેર માનવીની સહાયતા વિના અને કુદરતી રીતે થયો હોય તો તેને આપણે કહીશું અક્ષત વનસ્પતિ. અહીંયા તમારી બીજી વ્યાખ્યા છે, અક્ષત વનસ્પતિ કોને કહેવાય? તો માનવીની સહાયતા વિના કુદરતી રીતે જે વનસ્પતિનો ઉછેર થયો હોય તેને આપણે કહીશું અક્ષત વનસ્પતિ. આમ ભારતની અંદર આ પ્રકારની વનસ્પતિ હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોની અંદર જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તો જંગલોનું વર્ગીકરણ. તો જંગલોનું વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. વર્ગીકરણ એટલે વહેંચણી. વહીવટની દ્રષ્ટિએ તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર છે. તેમાં પહેલાં જોઈએ વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. વહીવટની દ્રષ્ટિએ જોઈએ તો જંગલોના 3 પ્રકાર છે. એક અનામત જંગલ, બીજું સંરક્ષિત જંગલ અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. અનામત એટલે કે રિઝર્વડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. કોના નિયંત્રણમાં છે? સરકારી તંત્રના નિયંત્રણમાં. સરકાર દ્વારા તેની દેખભાળ કરવામાં આવે છે, સાર સંભાળ લેવાય છે. અને સરકારનું નિયંત્રણ હોય એટલા માટે ત્યાં લાકડા કાપવાની કે લાકડા વીણવાની તેમજ પશુ ચરાણ માટેની પ્રવેશ કરવાની મનાઈ હોય છે. એટલે અનામત જંગલની અંદર ખાસ યાદ રાખવાનું છે લાકડા કાપવાની, લાકડા વીણવાની કે પશુ ચરાણ માટે મનાઈ છે. બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલ, જેને પ્રોટેક્શન મળ્યું હોય તેવા પ્રકારનું જંગલ. તો સંરક્ષિત જંગલની અંદર તેની દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ કરાય છે, પરંતુ અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય આપણે તેને કાપવાના નથી, પરંતુ વૃક્ષોને નુકસાન ન થાય તે રીતે તેની નીચે પડેલા લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ છે. એટલે કે જંગલોને સાચવવાના છે, તેને નુકસાન ન થાય તે રીતે આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની છૂટ. અનામત જંગલની અંદર સદંતર એટલે કે બધી જ બાબતો પર પ્રવેશ કરવાની મનાઈ હતી. અહીંયા આપણને થોડીક છૂટ મળે છે. હવે આવ્યું અવર્ગીકૃત જંગલ, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ, જેને
વહેંચણી થઈ નથી તેવા પ્રકારની ના જંગલો. આ જંગલોની અંદર વૃક્ષોના કાપવા તથા પશુચરણ પર કોઈ પ્રતિબંધ નથી. મતલબ કે આ જંગલોની અંદર તમે વૃક્ષો કાપો તો પણ કોઈ સજા, પનિશમેન્ટ, કોઈ પણ પ્રકારના લોકો આપણને રોકી શકતા નથી. 3 પોઈન્ટ છે: અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલ. સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય તે અનામત જંગલ કહેવાય, અને અહીંયા તમામ પ્રકારની પ્રવેશ પર મનાઈ હોય છે. સંરક્ષિત જંગલમાં વૃક્ષોને હાનિ પહોંચાડવાની નથી, છતાં લાકડા વીણવાના અને પશુ ચરાવવાની છૂટ છે. અને અવર્ગીકૃત જંગલમાં વૃક્ષોના કાપવા તથા પશુચરણ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. આ હતા વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે જોવાના છે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો આ જ રીતે અહીંયા પણ વહીવટી દ્રષ્ટિએ, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ અને માલિકીની દ્રષ્ટિએ જંગલના 3 ભાગ પાડેલા છે. એમાં પહેલો છે રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. રાજ્યની માલિકીનું જંગલ એટલે કે એના નામની અંદર જ એનો અર્થ છે કે આ પ્રકારના જંગલો પર નિયંત્રણ કોનું હશે? રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું. અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના જંગલોમાં સમાવિષ્ટ થાય છે. બીજો ભાગ છે સામુદાયિક વન. સમુદાય મતલબ ગ્રુપ. તો સામુદાયિક વનની અંદર તમારે યાદ રાખવાનું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જે આપણે આ સંસ્થાઓ વિશે આગળના ધોરણમાં શીખી ગયા છીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જેનું નિયંત્રણ થતું હોય તેવા પ્રકારના વન એટલે સામુદાયિક વન. આગળ છે ખાનગી જંગલ. ખાનગી મતલબ પ્રાઇવેટ, અને ખાનગી હશે એટલે કોઈ એક વ્યક્તિ જેનું માલિક હોઈ શકે. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે, અને આવા જંગલો હજુ પણ ભારતની અંદર જોવા મળે છે, જે ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં. અને ઘણા ખરા જંગલો અત્યારે છે પણ ક્ષત વિક્ષત અવસ્થામાં. ક્ષત વિક્ષત અવસ્થામાં એટલે કે થોડી પૂર્ણ થવાને આરે, ભાંગી તૂટી હાલતમાં જોવા મળે છે. ટૂંકમાં સંપૂર્ણ રીતે તેની અસ્તિત્વ જોવા મળતું નથી, અને કેટલાક છે ઉજ્જડ અવસ્થામાં. હવે આગળ જોઈએ તો નિર્વનીકરણ. નિર્વનીકરણનો બીજો અર્થ થાય છે જંગલોનો વિનાશ. ખાસ યાદ રાખજો, નિર્વનીકરણ એટલે શું? તો જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ એટલે કે જંગલોનો મોટા પાયા પર થતો વિનાશ ફક્ત આપણા દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે. અને જેમ જેમ જંગલોનો વિનાશ થતો જાય છે તેમ આપણો એટલે કે માનવોનો વિકાસ પણ ઘટતો જાય છે, કારણ કે કુદરતીની પોષણ કડીમાં વિક્ષેપ ઊભો થાય છે. તો આમ કુદરતી રીતે પણ અમુક વખતે જંગલો કે વૃક્ષોનો નાશ થાય છે કુદરતી આપત્તિઓને કારણે, અને અમુક વખતે આપણા એટલે કે માનવીઓના હસ્તક્ષેપથી પણ જંગલોનો વિનાશ થાય છે. તો આ જંગલોના વિનાશથી શું અસર થાય છે? નિર્વનીકરણની અસરો. નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે, કારણ કે જેમ જેમ જંગલોનું પ્રમાણ ઓછું થશે તેમ ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટશે અને વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. કાર્બન ડાયોક્સાઇડ વધવાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભી થાય છે, જેના
કારણે શું થાય છે? તો પૃથ્વી પર ગરમીનું પ્રમાણ અત્યંત વધતું જાય છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થાય એટલે કે વૃક્ષોનું પ્રમાણ ઘટે એટલે જમીનનું ધોવાણ વધે. માટીના ધોવાણથી જમીન ધોવાય તો તેનું ઉપરનું પડ નાશ થાય છે અને જમીનનું પડ નાશ થાય આથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થાય છે અને ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. દ્વીપકલ્પીય ભારતના મોટાભાગના જંગલો પર નિર્વનીકરણની અસરને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો. અનેક સજીવોને પોતાના કુદરતી આવાસ ગુમાવવા પડ્યા અને તેને પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસ્તી તરફ પ્રયાણ કરે છે. માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય? તો જંગલી પ્રાણીઓથી બચવા માટે માનવ તેની ઉપર પ્રહાર કરે અને માણસોથી બચવા માટે જંગલી પ્રાણીઓ માણસો પર હુમલો કરે. આમ બંને પોતપોતાના જીવ બચાવવાની પ્રક્રિયામાં કોઈ એકે પોતાનો જીવ ખોવો પડે, જેની અંદર મોટા ભાગે વન્યજીવોએ જ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે અને આમ તેમની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવ વધી રહ્યા છે. તો આ વન સંરક્ષણ માટે આપણે શું કરીશું? વન સંરક્ષણના ઉપાયો. તો વન સંરક્ષણ માટે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, રિસર્ચ કરવા કે જેથી આપણે ઓછામાં ઓછો લાકડાનો ઉપયોગ કરીએ અને લાકડાનો બચાવ થશે તો જંગલો આપોઆપ બચશે. વૈકલ્પિક સાધનોની શોધ કરવી, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચે અને જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ આપણે નવા વૃક્ષોનો ઉછેર કરવો, વાવેતર કરવું, જેથી જેટલા વૃક્ષોનો નાશ થયો છે તેટલાને તેટલા ફરીથી ઉગી જાય. આમ અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો. અપરિપક્વ એટલે કે જે હજુ નાના છે તેવા પ્રકારના વૃક્ષો. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ કે જેટલો તમે કાચો માલ જંગલોમાંથી લાવો છો તો કમ્પલસરી એની સામે તેટલા જ વૃક્ષોનું વાવેતર કરવું, જેથી ભવિષ્યની અંદર ફરી કાચો માલ મેળવવો હોય ત્યારે એ વનમાંથી આપણે મેળવી શકીએ. ઇકો ટુરિઝમના વિકાસની સામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. ઇકો ટુરિઝમ એટલે શું? તો જંગલની અંદર ચાલતી પ્રવૃત્તિઓ, જંગલની અંદર જે ટ્રેકિંગ ને બધી પ્રવૃત્તિ ચાલે છે, લોકો જંગલની અંદર જાય છે, જંગલમાં ફરે, ત્યાં આગળ વસવાટ કરે, થોડાક સમય માટે ત્યાં રોકાય અને પછી ત્યાં જંગલમાં જેટલી પણ એક્ટિવિટી કરાવવામાં આવે જુદી જુદી, એ બધી ઇકો ટુરિઝમની અંદર સમાવિષ્ટ થાય છે. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું, જેથી સ્થાનિક લોકો આસપાસના વિસ્તારમાં રહેલા જંગલોને બચાવી શકે. શાળાઓ કોલેજોની અંદર શીખવાતા પાઠ્યક્રમ એટલે ચોપડીની અંદર સમાવિષ્ટ પાઠ, જેને આપણે કહીએ છીએ લેસન, તેની અંદર પણ વન્યજીવ સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવી શકાય તેવા પ્રકારના ચેપ્ટરનો સમાવેશ કરવો, જેથી બાળકો ભણતા જાય અને તેની સાથે સાથે વનનું, જંગલોનું મહત્ત્વ સમજતા જાય. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાંભરી સઘન રીતે વિસ્તારવા. બળતણની જરૂરિયાતનો
જરૂરિયાતોમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ જેવા વિકલ્પો અપનાવવા, જેથી આપણે બળતણ માટે લાકડાનો ઉપયોગ ઘટાડતા જઈએ અને સોલર કુકર, સોલર વોટર હીટર, સોલર લાઇટ, સોલર પેનલનો ઉપયોગ કરીએ, બાયોગેસનો ઉપયોગ કરીએ, એલપીજી, સીએનજીનો ઉપયોગ કરવામાં આવે તો લાકડાનો વપરાશ ઘટે. વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને. જેમ કે ઉધવ જેવા કીટકો જે આખા ઝાડને કોરી ખાય છે, જેના કારણે એ ઝાડ નાશ થાય છે અને પછી એ કીટકો બીજા ઝાડ પર પહોંચે છે. તો આ સમયે જાણ થતાં જ આ કીટકોનો નાશ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી, પગલાં ભરવા, દવાઓનો છંટકાવ કરવો, જેથી સારા વૃક્ષોને આપણે બચાવી શકીએ. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું. જ્યારે જંગલોમાં અચાનક આગ લાગે ત્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા એ આગ હોલવવા માટે ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવી. જંગલોમાં આવેલ ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળાઓ અને યોજાતા ભંડારાઓ કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો ત્યાં પહોંચે છે. તે સમયે થતો કચરાનો નિકાલ ન થવાથી પણ જંગલો પ્રદૂષિત થાય છે. એટલે કે જંગલોની અંદર પ્રવાસ દરમિયાન ગંદકી ફેલાવવી નહીં. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. ઓકે, થેન્ક યુ. આજે આટલે સુધી જેટલા પોઈન્ટ કર્યા એ બધાની અંદર અંડરલાઇન કરેલા પોઈન્ટ્સ ખાસ યાદ રાખવાના છે. અને અહીં જંગલોના જે પ્રકાર છે, વર્ગીકરણની દ્રષ્ટિએ, વહીવટી દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આ બંને વર્ગીકરણ યાદ રાખવાના છે. અનામત જંગલ, સંરક્ષિત અવર્ગીકૃત જંગલ, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. નિર્વનીકરણ એટલે શું? તો જંગલોનું નષ્ટ થવું, તેની અસરો અને વન સંરક્ષણ અંગેના ઉપાયો. આ બધા જ પોઈન્ટ્સ યાદ કરવાના છે. હેલો એવરીવન. ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધનમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું જંગલોનો અર્થ, અક્ષત વનસ્પતિ કોને કહે છે, જંગલોનું વર્ગીકરણ અને તેના પ્રકાર. જંગલોનું વર્ગીકરણમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર હતા: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલના 3 પ્રકાર હતા: રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી વન. ત્યાર પછી જોયું હતું નિર્વનીકરણ એટલે કે જંગલોનો નષ્ટ થવો, જંગલોનો વિનાશ થવો. નિર્વનીકરણની અસરો જોઈ હતી. ત્યારબાદ વન સંરક્ષણ અંગેના ઉપાયોની ચર્ચા કરી હતી. હવે જોવાનું છે આજે વૈવિધ્યસભર વન્ય જીવન. મિત્રો, આપણને ખબર છે કે આપણી આસપાસ અનેક પ્રાણીઓ, જીવજંતુઓ આપણને જોવા મળે છે. પરંતુ આ બધા જ પ્રાણીઓ અને જીવજંતુઓ દરેક જગ્યાએ હોતા નથી. તેનું કારણ એક જ છે કે આપણી આસપાસ રહેલી વિવિધતાભરી આબોહવા. જે પ્રાણીઓ, પક્ષીઓ હિમાલયમાં જોવા મળે છે તે આપણા ગુજરાતમાં જોઈ શકાતા નથી.
કે ગુજરાતમાં જોવા મળે છે એ તમામ પ્રકારના પ્રાણીઓ કે પશુ પક્ષીઓ આપણે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ એ બધી જગ્યાએ જોઈ શકતા નથી. કારણ કે દરેક પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, જીવજંતુ હોય કે માનવી હોય, પોતાની આસપાસની આબોહવાને અનુકૂળ થઈ અને પોતાનું જીવન વ્યતીત કરે છે. તો આમ ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે જંતુઓ, પશુ પક્ષીઓ અને વન્યજીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં ઘણા બધા પશુ પક્ષીઓ છે. તેમાંથી લગભગ વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ, ખાસ યાદ રાખજો, 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. પ્રજાતિઓ મતલબ જુદા જુદા પ્રકારના પશુઓ અને પક્ષીઓની જાતિઓ. કેટલી છે વિશ્વની અંદર? 15 લાખ. તેમાંથી ભારતની અંદર કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 81,251. કેટલી છે? 81,251 જેટલી પ્રજાતિ ભારતની અંદર છે. અને જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. કયા સ્થાને? 12મા સ્થાને. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે, વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે. એવી જ રીતે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ 12મા સ્થાને છે. આમ ભારતની અંદર એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. પરંતુ એ પણ આખા ભારતની અંદર વસવાટ કરી શકતા નથી. કારણ કે આપણને ખબર છે કે ઉત્તર ભારત છે એ ઠંડા પ્રદેશોમાં સમાવિષ્ટ થાય, એના વિસ્તારો ઠંડા છે હિમાલયની બર્ફીલી પહાડીઓને કારણે. જ્યારે દક્ષિણ ભારતનો વિસ્તાર છે એ થોડો ગરમ છે, કર્કવૃતથી નીચેનો ભાગ હોવાથી. આમ આફ્રિકાના કયા કયા પ્રાણીઓ આપણા ભારતમાં જોવા મળે છે? તો આફ્રિકાના જરખ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન, આ પણ એક વાંદરાની જાત છે. આ બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે. ક્યાંના છે બધા? આફ્રિકાના. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડો, હરણ, પછી વિવિધ પ્રકારના સાપ, મોર, ઘોરાડ, આંચ, કલકલિયો, સુરખાબ અને સારસ જેવા પક્ષીઓ પણ અનેક જોવા મળે છે. હિમાલયમાં જ્યાં વધુ ઊંચાઈ છે તેવા વિસ્તારમાં જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા. એટલે અહીંયા એક ક્વેશ્ચન છે કે હિમાલયની અંદર આપણને કયા પ્રાણી જોવા મળે છે? તો હિમદીપડો અને લાલ પાંડા. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત જ એવો દેશ છે જેમાં વાઘ, સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. શરૂઆતના વર્ષોમાં તો ઘણા બધા વિસ્તારો હતા કે જ્યાં વાઘ અને સિંહ કુદરતી રીતે અન્ય પ્રાણીઓની જેમ આપણને વિચરતા જોવા મળતા. પરંતુ પહેલાંના જમાનાના રાજાઓની હઠને કારણે અને રાજાઓની પ્રતિષ્ઠા વધારવા માટે રાજાઓ વાઘ અને સિંહ જેવા ઘાતક પ્રાણીઓનો શિકાર કરતા અને આ શિકારને કારણે તેમની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થતો જોવા મળ્યો. હવે ફક્ત વાઘ અને સિંહ ભારતની અંદર વધુ જોવા મળે છે. તેમાં પણ સિંહ વધારેમાં વધારે ગુજરાતના ગિરનાર વિસ્તારમાં, એ સિવાય લગભગ ક્યાંય જોવા મળતા નથી. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે.
ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા પણ ઈંડા મૂકવા બહાર આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ જોવા મળે છે. પણ આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ આપણી આસપાસ જોવા મળે છે, પણ ધીમે ધીમે તેમની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. તમને ખબર હશે કે આપણી આસપાસ ચકલી જેવું નાનું પક્ષી તે હવે ધીમે ધીમે તેની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. ક્યારેક જ આપણને ગ્રામ્ય વિસ્તારોમાં જઈએ ત્યારે જ ચકલી જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં તો તેનું અસ્તિત્વ દેખાતું જ નથી. તો આમ જે પ્રાણીઓનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે, તેમનું અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું હોય અને પછી ધીમે ધીમે જે પ્રાણીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળે છે, તો આવા પ્રાણીઓને આપણે કહીએ છીએ લુપ્ત થતી પ્રજાતિ. અહીંયા આગળનો ટોપિક છે લુપ્ત થતું વન્ય જીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાની આરે ઊભેલા છે. શરૂઆતની સદીમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. પરંતુ આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ક્યાંના જંગલમાંથી? ફક્ત ગુજરાતના જંગલમાંથી. ભારતની અંદર તો વાઘ જોવા મળે છે. ભારતના જંગલોમાંથી ચિત્તો પણ નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ રીતે જોવા મળતી અનેક પક્ષીઓની પ્રજાતિઓ પણ હવે ભાગ્યે જ એટલે કે ક્યારેક જ જોવા મળે છે. એની અંદર છે ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તર અરુણાચલ પ્રદેશમાં પણ એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા આ પણ એક પક્ષીની પ્રજાતિ છે જે આપણને સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એ પણ એક મગરની પ્રજાતિ છે. મગરની પણ લગભગ 5 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી મીઠા પાણીનો મગર જેને કહેવાય છે ઘડિયાળ. તે સિવાય ગંગે ડોલ્ફિનના અસ્તિત્વમાં પણ ભારે સંકટ ઊભો થયેલો છે. ગંગા નદીના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન. હમણાં આપણે નીચે એને જોઈએ કેવા પ્રકારના એના લક્ષણો છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી અને મહી તેમજ સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી, આ જળ બિલાડી પણ લુપ્ત થવાની તૈયારીમાં છે. તો આ બધા પ્રાણીઓ અને પશુઓ, પક્ષીઓ લુપ્ત શા માટે થઈ રહ્યા છે? તેની પાછળના કારણો શું? તો કારણો જોઈએ કે વન્ય જીવોના વિનાશના કારણો કયા? તો આ બધા વન્યજીવોના વિનાશ પાછળ સૌથી મોટું કારણ છે માનવીની પૈસા મેળવવા માટેની લાલચ, અને તેના માટે માનવી જંગલોનો વિનાશ કરી રહ્યો છે. અને જંગલો એ તો કુદરતી પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાન ગણાય છે. જોઈએ તો સૌથી પહેલું છે જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. કેવા પ્રકારની પ્રવૃત્તિ છે? ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારો. જળપ્લાવિત વિસ્તારો એટલે કે કુદરતી રીતે જે વિસ્તારની અંદર પાણી ભરાઈ રહે ચોમાસા દરમિયાન
અને પ્રાણીઓનું નિવાસસ્થાન બને તેવા વિસ્તાર. તો માનવી પોતાની દખલગીરીથી આ પ્રાકૃતિક આવાસોને જોખમમાં મૂકે છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી મોટું કારણ ગણાય છે. તો માનવી જંગલોનો વિનાશ શેના માટે કરી રહ્યું છે? પોતાની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે. તેની છેવટની અસર જીવોની સંખ્યામાં ઘટાડો કરે છે કે આપણે કુદરતી તેમના નિવાસસ્થાન છે, જંગલો છે, તેને કાપતા જઈએ, જેથી વન્યજીવોના ઘર તૂટી જાય છે. સાદી ભાષામાં કહીએ તો તેમના ઘર તૂટી જશે તો તે લોકો કઈ બાજુ પ્રયાણ કરશે? માનવ વસ્તી તરફ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાણ કરે છે. ત્યાર પછી તે માનવોની વસ્તી તરફ આવે ત્યારે માનવી તેનાથી બચવા માટે તેની ઉપર પ્રહાર કરે છે, તેની સાથે લડાઈ કરે છે અને વન્યજીવો પોતાનો જીવ બચાવવા માનવીથી ડરે છે, એટલે તે પોતાના રક્ષણ માટે માનવો ઉપર હુમલો કરે છે. આમ બંને વચ્ચે અચાનક શું થઈ જાય છે? લડાઈ, યુદ્ધ. અને માનવી અને પ્રાણીઓ બંને વચ્ચેની લડાઈની અંદર કોઈ એકે તો પોતાનો જીવ ગુમાવવો જ પડે છે. અને એમાં મોટા ભાગે કોને જીવ ગુમાવવાનો વારો આવે છે? વન્ય જીવોનો. અને આમ આ કારણોથી વન્યજીવોની સંખ્યા સતત ઘટતી રહે છે. બીજું છે પ્રાણીઓની ચામડી, એટલે કે એની ખાલ, તેના વાળ, હાડકાં, શિંગડા કે એના નખ, આ બધા જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા શરીરના ભાગોનો ઉપયોગ કરી માનવી પોતાના શોખ માટે જુદી જુદી વસ્તુઓ બનાવે છે. આથી માનવી પોતાના શોખ ખાતર તે પ્રાણીઓનો શિકાર કરે છે અને આમ જંગલ વિનાશનું એક કારણ બની જાય છે. મનુષ્યના લોભ, લાલચથી કરાતું જંગલોનું અતિદોહન કે વધારે મોટા પ્રમાણમાં જંગલોમાંથી મળતી સંપત્તિનો ને બહાર કાઢવી, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ અને વન્યજીવોને નિર્વસિત કરે છે. બહુહેતુક યોજનાઓનું નિર્માણ એટલે શું? તો તમને ખબર છે કે બહુહેતુક યોજનાઓનો અર્થ શું થાય? બહુહેતુક, એક કરતાં વધુ હેતુઓ સિદ્ધ કરવા માટે જે યોજનાનું નિર્માણ થાય તેને આપણે કહીએ બહુહેતુક યોજના. હવે એક કરતાં વધુ હેતુ સિદ્ધ કરનારી બહુહેતુક યોજનાઓ કોને કહીશું? તો એનું એક ઉદાહરણ જોઈએ. સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર નવાગામ પાસે બાંધેલો સરદાર સરોવર ડેમ, કે જે એક કરતાં વધુ હેતુઓ સિદ્ધ કરે છે અને તેના માટે તેનું નિર્માણ કર્યું. પરંતુ જે વિસ્તારમાં એ બંધની નિર્માણ થયું છે, ડેમ બન્યો છે, તે વિસ્તારના જંગલો એટલે કે પહાડી વિસ્તારમાં રહેલા વૃક્ષોને નુકસાન થયું, કારણ કે ત્યાં એ વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું. ત્યાર પછી તે વિસ્તારને આપણે ડેવલપ કરતા ગયા, પ્રવાસન સ્થળ તરીકે તેનો વિકાસ કરવા માટે આસપાસના વૃક્ષોને કાપવા લાગ્યા. આથી પણ એક જંગલોનો વિનાશ થયો. ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો પર દબાણ આવી રહ્યું છે કે માનવીની આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં માનવી ખેતી કરે છે કે પોતાના નિવાસ માટે ઘર બનાવે છે, ઉદ્યોગોની શરૂઆત થાય, ફેક્ટરી બને છે. આમ જંગલોની સિવાયની બીજી બધી જ જમીનનો માણસે ઉપયોગ કરી લીધો આર્થિક પ્રવૃત્તિ માટે, પૈસા કમાવાના હેતુથી.
આથી પશુઓને ખોરાકની જરૂરિયાત ઊભી થઈ, તો લોકો એ પશુઓને ચરાવવા માટે જંગલમાં લઈ જાય છે. જંગલમાં ચરાણ કરે છે, ચરાવવા માટે લઈ જાય છે. ત્યારે જંગલની અંદર ઉગેલા નાના નાના છોડ કે જે ભવિષ્યની અંદર વૃક્ષ થવાના છે, પરંતુ તે નાના છોડને જ પશુઓ ખાઈ જાય છે. અને આમ નવું જંગલ માટેનું નવું જે નાનો કુમળો છોડ ઉગેલો હોય તેનો ત્યાં જ નાશ થઈ જાય છે અને નવા જંગલોનું નિર્માણ થતું નથી. આમ જંગલોની અંદર આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. તમને ખબર છે કે હમણાં આફ્રિકાના મેલબર્નમાં આગ લાગી હતી અને એ આગ લગભગ 2-3 મહિના સુધી ચાલી હતી, જેની ચર્ચા આપણે 9મા ધોરણમાં કરી પણ હતી મેં ક્લાસની અંદર, કે 50 લાખથી પણ વધારે પશુ પક્ષીઓ તેની અંદર મરી ગયા હતા. તો આ શું બતાવે છે? એક સાથે કુદરતી આફત કે જેના આપત્તિના કારણે ઘણા બધા મોટા મોટા જંગલોનો પણ વિનાશ થઈ જાય છે અને ઘણા બધા પશુ પક્ષીઓનો પણ વિનાશ થઈ જાય છે. આ આગમાં જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાનો સમયગાળામાં જ્યારે આગ લાગે ત્યારે વન્યજીવો કે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર ઊભી થાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની અને વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. પ્રાણીજન્ય ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર આ પણ એક પ્રજાતિને લુપ્ત થવાને આરે લાવી દે છે. હવે આપણને વિચાર આવતો હશે કે પ્રાણીજન્ય ઔષધિઓ એટલે કઈ, કે સુગંધિત દ્રવ્યો આપણે પ્રાણીઓ પાસેથી કઈ રીતે મેળવી શકીએ? તો તમને ખબર હોય, કોઈના પાસે આવું સાંભળ્યું હશે કે કસ્તુરી મૃગ, જેની નાભી મતલબ ડૂંટીમાંથી સુગંધિત પદાર્થ મળી આવતો અને આ સુગંધિત પદાર્થ મેળવવા માટે લોકો તેને મારવા લાગ્યા અને તેની સંખ્યા લુપ્ત થવા લાગી. એવી જ રીતે ઔષધીય રીતે પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો તમને ખ્યાલ હશે કે કોડ લીવર નામ સાંભળ્યું હશે. દરિયામાંથી મળતી કોડ માછલી અને તેના લીવરની અંદર કુદરતી રીતે જે ઓઇલ બને છે તે ઓઇલનો ઉપયોગ દવાઓની અંદર થઈ રહ્યો છે. તો આવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેના શરીરના અંગો દ્વારા આપણને નવું જીવન પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થઈ શકે છે. મિત્રો, તમારે મેં આગળ પણ કહ્યું હતું કે આટલું જાણવું ગમશેનો એક પણ ટૉપિક છોડવાનો નથી દરેકે દરેક ચેપ્ટરની અંદર. તો હવે જોઈએ, અહીંયા છે લાલ પાંડા. કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારતની અંદર પૂર્વ હિમાલયના શીત વનોમાં અતિશય ઠંડા વિસ્તારોમાં આ લાલ પાંડા આપણને જોવા મળે છે. તો એ ખાય છે શું? વાંસની કૂપળ, ઈંડા, નાના પક્ષીઓ અને જંતુઓ. અને આ લાલ પાંડા દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય છે. અને કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે છે. હવે જોઈએ તો વન્ય સંરક્ષણ માટેના ઉપાયો. આપણે વન્યજીવનની વિવિધતા અને વન્યજીવનના વિનાશના કારણો વિશે ચર્ચા કરી. હવે જોઈએ કે આ વન્યજીવોને કેવી રીતે બચાવી શકીએ. તો જંગલોમાં માટેનો આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે.
માનવીની એક મુખ્ય આદત હોય છે ટેવ કે પોતાની જરૂરિયાતોની પૂર્તિ થાય ત્યાં સુધી એ પ્રાણી, પક્ષી, જંગલ હોય કે માણસ હોય એ બધા સાથે સંબંધ રાખે છે. પણ ભવિષ્યમાં આપણે તેની જરૂરિયાત ઊભી થશે તેવું વિચારતા નથી. અને તેના કારણે નજીકના ભવિષ્યમાં જંગલોનો વિનાશ થશે અને જંગલોના વિનાશની સાથે સાથે વન્યજીવોનો પણ વિનાશ થાય છે. તો આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ અને એ આપણી મોટામાં મોટી ભૂલ છે. શેને? તો જંગલોને આપણે આવક માટેનો સ્ત્રોત ગણીએ છીએ. પરંતુ ફક્ત તેને આવકનો સ્ત્રોત જ નહીં, ભવિષ્ય માટે પણ તેનો ઉછેર કરવાનો છે, તેનું સંરક્ષણ કરવાનું છે. અને જો જંગલો બચશે, જંગલોનું સંરક્ષણ થશે તો વન્યજીવો આપોઆપ તેમના અસ્તિત્વમાં પણ મુશ્કેલી ઊભી નહીં થાય. વન્યજીવો માટેના કુદરતી આવાસ સ્થાનો પણ બચી જશે. જંગલોમાં તૃણાહારી એટલે કે ઘાસ ખાનારા પક્ષીઓ, માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને ઉચ્ચ માંસાહારી પ્રાણી, આમ 3 પ્રકારની આહાર કડીમાં સમાવિષ્ટ પ્રાણી જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તૃણાહારી એટલે હરણ, માંસાહારી એટલે વાઘ, સિંહ, દીપડો, આ બધા પ્રાણીઓ. તો આમ તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાની અંદર સંતુલન જળવાવવું જોઈએ અને તે માટે જંગલના જળ સ્ત્રોતની પણ જાળવણી કરવી જોઈએ તથા પાલતુ પશુ ચરણ પર પ્રતિબંધ લગાવવો જોઈએ, જેના કારણે ચરાણની અંદર નાશ થતા કુમળા છોડનો બચાવ કરી શકાય અને નવા વૃક્ષોનું સર્જન થઈ શકે. શિકારની પ્રવૃત્તિને અટકાવવા માટે કડક કાયદા અમલમાં મૂકવા જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધનો ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. ખનન કાર્ય મતલબ જંગલોની અંદર થતું ખોદકામ. વન્યજીવોના પ્રજનન કાળ દરમિયાન તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. જંગલોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવોના અસ્તિત્વ પર પડનારી અસરોનો અભ્યાસ કરવો અને તે પ્રમાણે પગલાં ભરવા. સમાજની અંદર વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોને વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી અને પ્રાથમિક કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે આપણે આગળ જોયું હતું ગંગે ડોલ્ફિન. જોઈ શકો છો તમે અહીંયા ગંગે ડોલ્ફિનનું ડ્રોઈંગ, એનું ચિત્ર. ગંગે ડોલ્ફિન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં ગંગે ડોલ્ફિન જોવા મળે છે. અને કયા પ્રકારના પાણીમાં આ પ્રજાતિ જોવા મળે છે? મીઠા પાણીમાં. મીઠું પાણી એટલે નદીઓમાં જોવા મળતું પાણી, અને ખારા પાણીના જીવો મતલબ દરિયાની અંદર રહેતા હોય તેવા. તો આમ તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસવાટ કરે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં આ ડોલ્ફિન જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી અને નિર્વનીકરણની અસરોથી થતું કાપનું પુરાણ, મત્સ્યોદ્યોગ,
નદીઓમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો અને તેના કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયેલો જોવા મળે છે. ભારતની અંદર ગંગા અને બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં પણ તેની અત્યંત થોડી ઘણી એટલે કે અલ્પ વસ્તી બચી છે. એટલે 3 નદીમાં ગંગે ડોલ્ફિન જોવા મળે છે. કઈ કઈ? ગંગા, બ્રહ્મપુત્રા અને ચંબલ. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી ઉપર આવે છે અને સૂ અવાજ કરે છે. આથી ત્યાંના સ્થાનિક લોકો તેને સોસ, સુસુ કે સુઈસ એવા અલગ અલગ નામથી ઓળખે છે. અને આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તેનો વસવાટ જોવા મળે છે. અને આ ગંગે ડોલ્ફિનના અસ્તિત્વમાં પણ આપણને અત્યારે ખતરો ઊભો થયેલો જોવા મળ્યો છે. મિત્રો, આટલે સુધી તમે બધા જ અંડરલાઈન કરેલા પોઈન્ટ્સ નોટબુકની અંદર લખી અને આ આખા ચેપ્ટરના પોઈન્ટ્સ મનોજ સરને વોટ્સઅપ કરી દેવાના છે. અને આગળના ચેપ્ટરના સ્વાધ્યાય પણ તમે બધાએ ફોટો પાડી PDF બનાવી અને મનોજ સરને સેન્ડ કરી દેજો. અત્યાર સુધી જેટલા પણ ટૉપિક ચાલ્યા છે બધા લર્ન કરવાના છે. અને લર્ન થઈ જાય એટલે એકવાર પોતાની જાતે નોટબુકની અંદર મેઇન પોઈન્ટ્સ લખી દેજો, જેના કારણે આપણને એકસાથે બધું તૈયાર કરવાનો લોડ ન પડે. અત્યારે તમારી પાસે સમય છે તો તેનો ઉપયોગ કરજો. ઓકે, હવે નેક્સ્ટ આગળનો ટૉપિક પછી જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે હમણાં ચર્ચા કરી વન્યજીવોના વિનાશના કારણો, વન્યજીવ સંરક્ષણના ઉપાયો. હવે જોઈએ વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ. તમારે આ બધા જ ટોપિક અલગ અલગ યાદ રાખવાના છે. યોજનાઓ અને ઉપાયો આ બંને અલગ અલગ છે. તો વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી. કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મુકાઈ અને આ યોજનાનો મુખ્ય હેતુ શું? તો સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓનું સંરક્ષણ કરવું. અને તેના માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તો તેના વિશે હવે જોઈએ થોડું. તો પહેલી યોજના છે વાઘ પરિયોજના. તમારે એક્ઝામની અંદર આ આખી યોજનાઓનો પોઈન્ટ એટલે કે આ ક્વેશ્ચન IMP છે. તો એમાં પહેલી યોજના છે વાઘ પરિયોજના. એક અંદાજ પ્રમાણે લગભગ 20મી સદીની શરૂઆતમાં ભારતની અંદર જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધુ વાઘ હોવાનો ઉલ્લેખ છે. કેટલા? 40,000 કરતાં પણ વધારે વાઘ ભારતની અંદર હતા. પરંતુ અનિયંત્રિત અને ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણને કારણે વાઘના અસ્તિત્વ સામે પણ મોટો ખતરો ઊભો થયો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજનાની શરૂઆત થઈ. જે પ્રમાણે વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવાયા. અને અત્યારે આપણા દેશની અંદર 44 જેટલા ક્ષેત્રો એવા છે કે જ્યાં વાઘને સંરક્ષણ આપવામાં આવે છે. તો આ પોઈન્ટ્સની અંદર તમારે મેઇન યાદ રાખવાનું છે 20મી સદીમાં ભારતમાં કેટલા વાઘ હતા
40,000 કરતાં પણ વધારે. ક્યારે વાઘ પરિયોજનાની શરૂઆત થઈ? 1971માં. અને કેટલા વિસ્તારોને આરક્ષિત કરવામાં આવ્યા? તો 44 ક્ષેત્રો. હવે આગળ છે, પહેલાં જોઈએ દીપડું. દીપડાને બિલાડી કુળનો જ છે, એટલે કે બિલાડીનું એક પ્રજાતિ. એનો દેખાવ બિલાડી જેવો જોવા મળે છે, પરંતુ મોટી એક બિલાડી કહી શકાય. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગમાં પણ જોવા મળે છે. ગુજરાતમાંના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. આમ તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે અને લોકો મોટા ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે પણ ઓળખે છે. એટલે આપણે તેને ચિત્તો પણ કહીએ. એ જ દીપડો છે. બીજી પરિયોજના છે હાથી પરિયોજના. 1992ની અંદર આ પ્રોજેક્ટની શરૂઆત થઈ. કોને સાચવવા માટે? હાથીને. હાથીની જાળવણી માટે, હાથીના સંરક્ષણ માટે 1972, વાઘના સંરક્ષણ માટે 1971. તેનો મુખ્ય હેતુ હતો કુદરતી અવસ્થામાં હાથીઓને સંરક્ષણ આપવાનું. તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું. હાલમાં આખા દેશમાં હાથીઓ માટે 26 જેટલા વિસ્તારો સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન માટે પણ કામગીરી કરી રહી છે. આ પોઈન્ટ્સની અંદર મેઇન યાદ રાખવાનું છે, હાથી સંરક્ષણ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? 1992. અને કેટલા વિસ્તાર સંરક્ષિત થયા? 26. હવે આવ્યો ચિત્તો. જુઓ તમે અહીંયા ચિત્તાનું ડ્રોઈંગ અને દીપડાનું ડ્રોઈંગ. આ દીપડો અને આ ચિત્તો દેખાવે થોડાક સરખા લાગી રહ્યા છે, પરંતુ ચિત્તો ભારતમાંથી સંપૂર્ણપણે નામશેષ થઈ ગયો છે. એટલે કે ભારતની અંદર ચિત્તો જોવા મળતો નથી. પરંતુ ક્યાં જોવા મળે છે? તો કુદરતી આવાસમાં ફક્ત આફ્રિકાના વિસ્તારોમાં જ ચિત્તો જોઈ શકીએ છીએ. આપણે ઝૂમાં જોઈ શકીએ છીએ ભારતની અંદર, પરંતુ કુદરતી રીતે જેમ આપણે ગીરની અંદર સિંહ ફરી રહ્યા છે, વિચરી રહ્યા છે, તેવી રીતે કુદરતી આવાસની અંદર આફ્રિકા ખંડમાં ચિત્તા જોવા મળે છે. ભારતમાં તે બંધન અવસ્થામાં જોવા મળે છે, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં. ત્રીજી પરિયોજના છે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શીંગી ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા ક્યાં જોવા મળે છે? અસમ રાજ્યમાં, અને ત્યાં આગળ તેનું અભયારણ્ય બનેલું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તેની સંખ્યા જૂજ છે. જૂજ એટલે ઘણા બધા. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના પ્રમાણે ભારતમાં ગેંડાઓની સંખ્યા 3,000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. એટલે ભારતમાં ગેંડાના સંરક્ષણ માટેનું અભયારણ્ય કયા રાજ્યમાં છે? અસમ. અને ગેંડાઓની સંખ્યામાં વધારો કરવા માટેની કઈ વ્યૂહરચના અમલમાં મુકાઈ છે? તો રાઇનો વિઝન 2020. જો અહીંયા એક શીંગડું ધરાવતો ગેંડો, એક શીંગી ગેંડો, આ ખાસ આપણને આ ગેંડો અસમમાં બ્રહ્મપુત્રા નદીના ક્ષેત્રોમાં
બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં જોવા મળે છે. તેના શિંગડાઓમાંથી શું બને છે? તો તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. અને આટલો મોટો ગેંડો ફક્ત ઘાસ ઉપર પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે કે કેવું જીવ છે? તૃણાહારી જીવ. આમ સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અને આ ગેંડાનું જે શિંગડું છે શેમાંથી બને છે? તો એક પ્રકારનો ગીચ વાળનો જથ્થો હોય છે અને તેમાંથી તે શિંગડાનું અસ્તિત્વ બને છે, શિંગડું બને છે. હવે છે ઘડિયાળ. ઘડિયાળ આપણે આગળ જોયું હતું. ઘડિયાળ શું છે? તો એક મીઠા પાણીમાં વસવાટ કરતો મગર. જોઈ શકો છો આ ઘડિયાળ મગરનું મોઢું, એના આગળનો ફેસનો શેપ અલગ પ્રકારનો છે. આપણે ઘણા એને ક્રોકોડાઇલ કહીએ છીએ, એલિગેટર પણ કહીએ છીએ. આમ જુદા જુદા પ્રકારના મગર હોય છે, એમાંથી એક છે આ. તો મીઠા પાણીમાં જોવા મળતા મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. પરંતુ ભારત સરકારે સમયના પગલાં લઈ અને આ યોજનાને શરૂ કરી. આગળ છે ગીધ પરિયોજના. તો ગીધ એક કુદરતી સફાઈ કામદાર. પરંતુ આ ગીધના અસ્તિત્વ પર પણ જોખમ ઊભું થયું છે. તેનો મુખ્ય ખોરાક શું? મૃત ઢોરનું માંસ ખાય છે. ઢોર એટલે કોઈ પણ મરેલા પ્રાણીઓ. તો ગીધ ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. કેટલી? 9. ગીધોની સંખ્યામાં થયેલ અસાધારણ ઘટાડાને લીધે 2004માં ગીધ સંરક્ષણ પરિયોજના અસ્તિત્વમાં આવી. હવે આગળ છે હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફની અંદર વસવાટ કરે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. આ સિવાય કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. આપણે અત્યારે કેટલી મેઇન 6 પરિયોજનાઓ યાદ રાખવાની છે. ફરી એકવાર જોઈ લઈએ. તો વાઘ પરિયોજના 40,000 કરતાં વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. 1971માં શરૂ થઈ અને 44 જેટલા ક્ષેત્રોને આરક્ષિત કરવામાં આવ્યા. બીજી યોજના છે હાથી પરિયોજના, જેની શરૂઆત 1992માં થઈ અને 26 જેટલા વિસ્તારો સંરક્ષિત થયા. ત્રીજી પરિયોજના છે ગેંડા પરિયોજના. કયા રાજ્યમાં જોવા મળ્યા? અસમ રાજ્યમાં. અને રાઇનોવિઝન 2020ની વ્યૂહરચનાને આધારે 3000 જેટલા ગેંડાઓની સંખ્યામાં વધારો કરવાનો છે. આગળની પરિયોજના છે ઘડિયાળ પરિયોજના. આ ઘડિયાળ મગરોને બચાવવા માટે 1970ની અંદર ભારત સરકારે પરિયોજના શરૂ કરી. ગીધ પરિયોજના એટલે કે કુદરતી સફાઈ કામદાર, અને તેની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. અને છેલ્લી જોઈ હિમદીપડા પરિયોજના. હવે આપણે આગળ જોઈએ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આમ એક સામાન્ય રીતે જોઈએ તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણને બધું એક જ લાગે છે. પરંતુ આ બધાની અંદર થોડોક તફાવત છે.
સૌથી નાનું અભયારણ્ય, તેનાથી થોડુંક મોટું રાષ્ટ્રીય ઉદ્યાન અને તેનાથી પણ મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર. જોતા જઈએ હવે કે ત્રણેયમાં શું ડિફરન્ટ છે, ત્રણેયમાં કઈ બાબતો અલગ છે. તો વન્યજીવોના સંરક્ષણ માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ તેની અંદર શું છે તફાવત. જોઈએ હવે પહેલું અભયારણ્ય. તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યની અંદર આપણને ખબર છે અભયારણ્ય કોને કહીએ છીએ, તો જ્યાં આગળ પ્રાણીઓને આરક્ષિત કરવામાં આવે છે, તેમને સંરક્ષણ આપવામાં આવે છે તેવી કુદરતી જગ્યા છે, બરાબર. હવે ત્યાં આગળ માનવીની પ્રવૃત્તિઓ એટલે કે માનવોની અવરજવર થઈ શકે છે, તે પશુચારણ પણ કરી શકે છે જો છૂટ હોય તો, બરાબર. તો માનવીની અમુક પ્રવૃત્તિઓને છૂટછાટ આપેલી છે. બીજું છે સત્તા અધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા પછી જ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મળે છે. એટલે કે જે વિસ્તારને પ્રાણીઓ માટે આરક્ષિત કરાયો હોય તે વિસ્તારના અધિકારીને પૂછ્યા પછી જ આપણે પશુઓને ચરાવી શકીએ. 2 પોઈન્ટ્સ થયા. આગળનો પોઈન્ટ છે કે અભયારણ્યની સ્થાપના શેના માટે કરાય છે, તો ખાસ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે જ અભયારણ્ય બનાવાય છે. અભયારણ્યની અંદર એક જ જાતના બધા જ પ્રાણીઓ જોઈ શકાય. પછી તેમાં વાઘ મૂકી દીધો, દીપડો મૂકી દીધો, હરણ લાવ્યા, આમ જુદા જુદા બધા પ્રાણીઓ ભેગા કરવામાં આવે તો તે અભયારણ્ય ગણાય નહીં. અભયારણ્યની અંદર ખાસ યાદ રાખવાનું છે એક જ વિશેષ પ્રજાતિને જ સંરક્ષણ અપાય છે. અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય છે, તો અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને કરી શકાય છે. તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગ્રમ જેવા અભયારણ્યો જાણીતા છે. તમે આ નકશાની અંદર જોઈ શકો છો વન્યજીવ અભયારણ્ય જ્યાં જ્યાં છે આ પેરિયાર, મુદુમલાઈ, કર્નાલા, એતુરનાગ્રમ, સુંદરવન, પછી ચંદ્રપ્રભા, કેવલાદેવ, જેસોર, સારિસ્કા, આ બધા શું છે અભયારણ્ય. હવે આવ્યું રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો યાદ રાખજો અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રો આ ત્રણેયમાંથી કોઈ એક ટોપિક આપણા નકશાની અંદર દર્શાવવાનો આવશે. હમણાં આપણે જોયું નકશાની અંદર આ પ્રકારે, એટલે આ નકશો આપણે એક્ઝામ માટે કરવાનો છે. અને આ નકશો લર્ન કરતાં પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં કે બધા રાજ્યો ભૂલી ગયા હો તો ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દેજો. રાષ્ટ્રીય ઉદ્યાન તો અભયારણ્યની તુલનામાં આ એક વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્ય કરતાં એક સ્ટેપ આગળ. તેની અંદર એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ છે. એક કરતાં વધારે પરિસ્થિતિનો સમાવેશ છે, બરાબર. હવે અહીંયા બીજું શું છે કે પાલતુ પશુઓને ચરાવવા સંપૂર્ણ પ્રતિબંધ છે. અભયારણ્યની જેમ તે કોઈ એક પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત હોતું નથી. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કુદરતી વનસ્પતિ વિશિષ્ટ જે વનસ્પતિઓ નષ્ટ થવાની તૈયારીમાં છે, જેની સંખ્યા અતિશય ઘટેલી છે, તેવી કુદરતી વનસ્પતિ અને પ્રાણીઓને પણ સાચવવામાં આવે છે. એટલે એક કરતાં વધુ પરિસ્થિતિનું નિર્માણ થયું. વિશિષ્ટ પ્રકારના ફૂલ છે, વૃક્ષો છે, તેના માટે એક અલગ ગાર્ડન જેવું બનાવવામાં આવે છે, પરંતુ આપણે તેની અંદર પ્રવેશ કરી શકતા નથી. ફક્ત ત્યાં તેનો ઉછેર થાય છે અને
પશુઓને પણ એટલે કે પ્રાણીઓને પણ ત્યાં સાચવવામાં આવે છે. આથી એક કરતાં વધુ પરિસ્થિતિને ત્યાં જોવા મળે છે. પરંતુ તેની સ્થાપનામાં રાજ્ય અને કેન્દ્ર આ બંને સરકારો સાથે મળીને કરે છે. એટલે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર કરે છે, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને કરે છે. ભારતની અંદર કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો આપણે નકશામાં એકવાર જોઈ લઈએ. રાષ્ટ્રીય ઉદ્યાનનો સિમ્બોલ છે ત્રિકોણાકારનો. તો ગિંડી, બાંદીપુર, ગીર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરમાં આવેલો છે તે, વેળાવદર, રણથંભોર, શિવપુરી, કાન્હા. કાન્હા એ વાઘ માટેનું સંરક્ષિત વિસ્તાર છે. સિમ્પલીપાલ, મનાસ, કાઝીરંગા, કોર્બેટ, રાજાજી અને દચીગામ આ બધા છે રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આગળનો અને ખાસ પોઈન્ટ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે કરાય છે. એટલે સૌથી નાનો એકમ હતો જે અભયારણ્ય, તેની સ્થાપના રાજ્ય દ્વારા થતી. પછી રાજ્યથી પહોંચે આપણે કેન્દ્ર સરકાર પાસે, તો તેના અને રાજ્ય સરકારના સંકલનથી સ્થાપના થઈ રાષ્ટ્રીય ઉદ્યાનની. હવે જોવાનું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે જેનું નિર્માણ થાય છે. જે તે કુદરતી ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ છે. તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુ, જમીન તેમજ તેની ઉપર વસવાટ કરતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવાનું છે. અભયારણ્યની અંદર જોયું કોઈ એક પ્રજાતિનું સંરક્ષણ છે. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક કરતાં વધુ પારિસ્થિતિકી તંત્રનું સંરક્ષણ કરવાનું છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર તો તમામે એ વિસ્તારમાં આવેલ તમામ બાબતોનું સંરક્ષણ છે. વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીન હોય કે માનવની વસ્તી હોય. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સગવડો ઊભી કરાય છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. અને આ ક્ષેત્રમાં સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. એમાં ગુજરાતમાં પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર ઊભું કરવામાં આવ્યું છે. એ છે કચ્છનું રણ. કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ માટે 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. અને ભારતની અંદર કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે અને 103 રાષ્ટ્રીય ઉદ્યાન, 531 અભયારણ્ય જોવા મળે છે. જેમાંથી ગુજરાતમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 જેટલા અભયારણ્યો જોવા મળે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે આપણો ઉપસંહાર, મતલબ પાઠની અંદર સમાવિષ્ટ બાબતોનું સાર. તો વિકાસની પ્રક્રિયા ખૂબ જરૂરી છે, પરંતુ સાથે સાથે જીવસૃષ્ટિ પર પડનાર તેના દુષ્પ્રભાવો અને તેની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે ખૂબ જરૂરી છે. કારણ કે આપણે વિકાસની પ્રક્રિયામાં આગળ વધતા જઈએ છીએ, પરંતુ પાછળ રહેલી અનેક પ્રજાતિઓ સંપૂર્ણપણે નષ્ટ થતી જાય છે.
તે મુશ્કેલીમાં આવી જાય છે. તેમની આહાર શૃંખલામાં પણ ખલેલ પહોંચે છે અને તેના ઘણા ખરા દૂરવર્તી પરિણામ હોય છે. આમ સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા હોય છે. અને આહાર કડી વિશે તમે સાયન્સની અંદર શીખી ગયા છો કે જો આહાર કડીમાંથી કોઈ એક કડી તૂટી જાય તો આખી આહાર કડીમાં વિક્ષેપ ઊભો થઈ જાય છે. આમ આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામોથી નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. આમ મનુષ્ય સુધી આ અસરો ધીમે ધીમે પહોંચે છે, પણ આપણી સુધી આ અસર પહોંચે એ પહેલાં ઘણા જ પ્રાણીઓ અને જીવજંતુએ તેનો ભોગ આપવો પડે છે. આમ પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ અને તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. પરંતુ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને આ મુશ્કેલી ન ઊભી થાય તે માટે આપણે આયોજનપૂર્વક કાર્ય કરીએ અને પર્યાવરણ સાથેની મિત્રતા વધારવાની અત્યારની ખાસ જરૂરિયાત છે. જોઈએ હેણોત્રો. તો આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં વસવાટ કરે છે અને ખારયુક્ત જંગલ, ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં વસવાટ કરે છે. કચ્છના નાના અને મોટા રણમાં તેમજ કચ્છનો બન્ની વિસ્તાર ઊંચામાં ઊંચા ઘાસ માટે પ્રખ્યાત છે કે જ્યાં ઊંચામાં ઊંચું ઘાસ થાય છે. નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી તેની ઓળખ કરી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પાદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય, મતલબ પગના પંજાના નિશાન પરથી. હવે આવ્યું ડુગાંગ. આ જળચર પ્રાણી છે. ક્યાં જોવા મળે છે? કચ્છના અખાતમાં. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક છે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ, એટલે કે તે શાકાહારી છે. પણ ક્વચિત તે જળચરોનો પણ આહાર તરીકે ઉપયોગ કરી લે છે, તો એને કહીશું આપણે મિશ્રાહારી. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર કરવામાં આવે છે. તે એક સમયે ડુગાંગ ગુજરાતમાં, તેમાંય ખાસ કરી સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતું હતું, પરંતુ અત્યારે તે આ વિસ્તારોમાં જ્વલ્લે છે, એટલે કે ક્યારેક જ જોવા મળે છે. હવે આપણો લેસનનો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો છે, સ્વાધ્યાય. મેં અહીંયા બાજુમાં લખ્યું છે HW અને પ્રશ્નો લખવા. તો તમારે ક્વેશ્ચન નંબર 1 એના 3 ક્વેશ્ચન લખવાના છે. ક્વેશ્ચન 2 એના આ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે અને પછી તમારે એ બધા પ્રશ્નો લખી અને સેન્ડ કરવાના રહેશે. ઓકે. હવે આ લેસન તમે મારી ચલાવ્યા એની સાથે સાથે તૈયાર કરતા રહેજો. મળીએ હવે આગળના ચેપ્ટરમાં.